નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા કોંગ્રેસ પાર્ટી તથા માંજલપુર વિસ્તારે ગુમાવ્યો વરિષ્ઠ નેતા। વિદેશ ગયેલા નેતા ચિરાગ ઝવેરીનું અમેરિકામાં જ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું। ગઈકાલે તેમનો પાર્થિવ મૃતદેહ વડોદરા ખાતે લાવ્યા હતા। આજરોજ તેમની અંતિમ સંસ્કાર વિધિ માંજલપુર ખાતે કરવામાં આવી હતી। થોડાક ક્ષણોમાં હવે ચિરાગભાઈની પાર્થિવ દેહને માંજલપુર મુક્તિધામ ખાતે લાવવામાં આવી ગયો છે। જે રીતે જોઈ રહ્યા છો કે નાગરિકો સ્વયંભૂત રીતે જે રીતે જોડાયા છે, ત્યારે તેમની અંતિમ ચીરવિદાય જ્યારે આપવાની છે, ત્યારે જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે પૂરી જે ચિતા છે, આખી ચિતાને એક ફૂલોથી શણગારવામાં આવી છે। જે દ્રશ્ય અમે અમારા નજરમાં જે પ્રથમ વખત દ્રશ્ય એક બતાવી રહ્યા છે કે જે મુક્તિધામ છે, મુક્તિધામને ફૂલોથી એક સજાવવામાં આવ્યું છે। સંપૂર્ણ જે મુક્તિધામ છે તેને જે રીતે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે સંપૂર્ણ જે મુક્તિધામ છે, જ્યાં તેમને પાર્થિવ દેહને અંતિમ ક્રિયા આપવાની છે, જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે ચિતા છે તે ચિતાને કહેવાય કે એક એવી સુંદર તૈયાર કરવામાં આવી છે જ્યારે એક ઘરનો સારો પ્રસંગ હોય અને તેવા પ્રસંગના અંદર જ્યારે ઘરના આંગણે જ્યારે કોઈ તૈયાર કરવામાં આવતો હોય તેવી રીતે કહેવાય કે જે ચિતા છે ત્યાં તેમને જે રીતે તૈયાર કરવામાં આવી છે। ખાસ કરીને અહીંયા જે નાગરિકો છે તેમની સાથે પણ ખાસ કરીને વાત કરીશું કે તે લોકો પણ હાલ અહીંયા શું કહી રહ્યા છે। શું કહેશો એક એવા નેતા માંજલપુરના કે જે તમારે બધાની વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે અને જે રીતે કે સ્મશાનને બી જે રીતે શણગારવામાં આવ્યું છે। એવા એક લાડીલા મહંત માણસ હતા કે જેને આખું માંજલપુરથી મોડે ટોટલી એરિયા એમને પૂછતા હતા, એટલે બહુ એવા મહાન વ્યક્તિ હતા ચિરાગભાઈ ઝવેરી। તમારા માટે કેટલી દુઃખની લાગણી વિસ્તારમાં? આખા ગામ અત્યારે તો હાલમાં ગામને આખી એટલી લાગણી દુભાઈ ગઈ છે કે અમારા વચ્ચે નથી। જેવી રીતે આપ જોઈ રહ્યા છો કે માંજલપુર વિસ્તારના જે નાગરિકો છે તે નાગરિકો સ્વયંભૂ રીતે જ્યારે જોડાતા હોય એક દુઃખની લાગણી છે। સાથે અહીંયા વડીલ છે તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો જે રીતે ચિરાગભાઈ એક વિદાય લીધી છે, આખું માંજલપુર હિપકે ચડ્યું છે? જ્યારથી ચિરાગભાઈ કોર્પોરેશન ચૂંટણી લડે છે ત્યારથી બધા માંજલપુરના સમાજ પાર્ટી અને સમાજ બધા ચિરાગભાઈની સાથે છે અને અત્યારે ચિરાગભાઈ અમારી સાથે નથી તો મને બહુ દુઃખ થાય છે। અને આવા કોર્પોરેટર કે એવા માણસ કોઈ દિવસ મને ચિરાગભાઈ મળી ન શકે, એટલું અમે કહેવા માગીએ છીએ। આજ એક નેતા અને નેતા એક એવા કે જેમાં યુવાનો પણ ખાસ કરીને મોટાભાગે ઉપસ્થિત છે, ઉંમરલાયક વડીલ પણ ઉપસ્થિત છે કે હંમેશા પબ્લિકની વચ્ચે પબ્લિકના સાથે રહેતા હોય તેવા નેતા આ માંજલપુરે જ્યારે ગુમાવ્યા છે, ત્યારે જે રીતે જોઈ રહ્યા છો કે યુવાનો પણ ખાસ કરીને આમાં જોડાયા છે। શું કહેશો તમારો કંઈ ચિરાગભાઈ સાથે નાના એક મુલાકાતના ક્ષણ કે તમને જે યાદ હોય, અને આજે જેવી રીતે સ્મશાનને પણ જે રીતે શણગારવામાં ફૂલોથી આવ્યું છે, શું કહેશો બે શબ્દ? ચિરાગભાઈ ઝવેરીની વાત કરીએ તો આપણે એ છે ને ડાઉન ટુ અર્થ એમનું જીવન હતું। એ નાનામાં નાના માણસના ત્યાં પણ જઈને હાજરી આપી શકતા હતા, કેમ કે અત્યારે કેવું છે બધાને આટલી બધી માન સત્તા બધું હોય તો પણ એ લોકો છે ને નીચે જમીન પર બેસી નહીં શકે, પણ ચિરાગભાઈ છે ને ડાઉન ટુ અર્થ જીવી ગયા, એટલે એમને એના કારણે આજે આટલા બધા ભક્તો આવ્યા છે એમના દર્શન માટે। એના કારણે તેઓ કહેવાય કે લોકચાહના લોકોમાં હતી અને તે લોકચાહના શું કહેશો ચિરાગભાઈએ આપણા વચ્ચેથી વિદાય લીધી છે, કેટલી ખોટ વર્તાશે તેમની? એ તો હવે ખબર પડે કે એમના વગર કશું કામ થાય એવું છે નહીં। અને આમ વ્યવસ્થિત માણસ હતા, આમ કમ્પ્લીટ હતા માણસ, જે કે કામ થઈ જતું હતું અમારું માંજલપુર ગામનું। આજ લાગીને કોઈ તકલીફ પડી છે નહીં, પણ હવે તકલીફ પડે એવું લાગે છે। કેમ કે કામ કરવું બહુ અઘરું હોય, અમુક જણ કામ કરે ના કરે બીજો અપક્ષવાળા, પણ આ ચિરાગભાઈ એવા હતા કે અમારું ગામનું કામ થઈ જાય, કોઈ બી વ્યક્તિ જાય, નાનો માણસ જાય તો બી થઈ જાય, એ ગયા અમને। શું કહેશો તમે તો ઉંમરવાળા વડીલ છો, ચિરાગભાઈ માટે બે શબ્દ શું કહેશો? મારો વડીલ હતા અને કાંગ્રેસનો માણસ હતો અને આ ગામ માંજલપુરનું કામ કરતો બસ એટલું કહેવું। માંજલપુરમાં કામગીરી કરતા હતા। હા ભાઈ, દાદા શું કહેશો ચિરાગભાઈ માટે બે શબ્દ? ચિરાગભાઈ મોટા માણસ હતા,
અને આખું ગામનું તંત્ર હાથો હતા. કોઈ દી ગરીબના ઘેરે એને કોઈ એવું નહીં કીધું કે હું જાઉં કે ના જાઉં એવું. ગમે તે પ્રસંગ હોય આઈને ઊભા રહેતા હતા. એટલે અમારી નમ્રતા. લોકોની વચ્ચે આવતા જતા નેતા હતા. હા, અને કોમ હોય કરતા હતા. ગરીબનું માણસનું કોમ કરતા હતા. એટલું ખરું. આજે તેમની ચીરવિદાય જ્યારે થઈ રહી છે એમના જેવો આટલા જિંદગીમાં આ ગામનું નાક ગયું. આ નાક ગયું ગામનું. આ નાક હતું અમારું. આ નાક હતું અમારું. આ નાક કપાઈ ગયું એટલે પતી ગયું આવે. અને જો ભાજપ સરકાર પેઠી એટલે પતી ગયું. આ ગામ વાળાની પથારી ફરે જશે. શું કહેશો ચિરાગભાઈ માટે બે શબ્દ? ચિરાગભાઈ જેવો બાહોશ નેતા અને એકદમ સુલઝેલો માણસ એના જેવો કોઈ થાય જ નહીં. વિસ્તારના કામ બાબતે તેમનું જોવાનું જ નહીં યાર. રાતે 12 વાગે બી તમે એમનો દરવાજો પકડાવો તો કોઈ વસ્તુ એવી થાય જ નહીં. એકદમ પરફેક્ટ. શું કહેશો ચિરાગભાઈ માટે? માઈને એકદમ વ્યવસ્થિત અને બધું કામ કરતા હતા અને વ્યવસ્થિત રહેતા હતા. અમારા જોડે બધા મિલજુલ કરી બધા રહેતા હતા. અને કોઈ કામ માટે અમારા માટે કોઈ દિવસ ના નહીં પાડી એમને આજ લગી. જ્યારે આજે રાતે 12 વાગે જઈએ તો બાંધું ખખડાવીએ તો કોમ પતાવી દે અમારું. મારો પંચમહાલનો માણસ મારા ભાઈબંધ હતો, એનું કોમ પતી ગયું આજ લગીન. એ પંચમહાલથી પિસ્તલ અહીંયા આગળ આવ્યો છે એમને ભણવા માટે, સિંધા જલી માટે આજ લગીન. આ છે માજલપુર વિસ્તારના જે નાગરિકો છે, કેમ કે જે કહી રહ્યા છે કે તેમના જો માણસ કોઈ નથી, કે તેઓ હંમેશા પબ્લિકની વચ્ચે રહેતા હતા, પબ્લિકના કામ કરતા હતા. આપણી સાથે અહીંયા વડીલો છે, તેમની સાથે વાત કરીશું. કાકા, શું કહેશો? માજલપુરમાં એક ખોટું વર્તાશે હવે, કેમ કે જે રીતે અમે જોઈ રહ્યા છે કે આટલી મોટી સંખ્યામાં નાગરિકો જ્યારે તેમના અંતિમ દર્શન માટે આવે તો તમને શું લાગશે કે વિસ્તારના કામ બાબતે શું કહેશો? વિસ્તારના કામ બાબતે અમારું કામ સારી રીતે કર્યું છે અને બધા માટે સૌનું કલ્યાણ કર્યું છે અને સારું કામ કર્યું છે. ચિરાગ ઝવેરી અમારા કોર્પોરેટર સાહેબ બધાનું કામ સારી રીતે કર્યું છે. નાના બાબાનું કામ સારું કર્યું છે અને નાના બાબા માટે ફોન કરે તો તૈયારીમાં આવી જતા હતા. એવું અમારા ચિરાગ ઝવેરી સાહેબે કામ કરેલું છે બધા માટે. નાગરિકો સાથે આપણે ખાસ ચર્ચા કરીએ ત્યારે માજી હાથમાં ફૂલ લઈને તેમની રાહ જોઈ રહ્યા છે, તેમની સાથે ખાસ વાત કરીશું. માજી, શું કહેશો? હાથમાં ફૂલ છે, આંખોમાં આંસુ દેખાઈ રહ્યા છે, શું કહેશો? એવું પણ નહીં આવડે. ચિરાગભાઈ તમારી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે, કેટલું દુઃખ થઈ રહ્યું છે? આ બીજા બોલાવડાવો. હાલ કહેવાય કે જે નાગરિકો છે એ નાગરિકો શું વિજયભાઈ ચિરાગભાઈ આપણી વચ્ચેથી જ્યારે કહેવાય કે ચીર વિદાય લીધી છે, તેમનું ખોટ કહેવાય કે પૂરાય તેવી નથી. તમારો અનુભવ ચિરાગભાઈ સાથે કામ કરવાનો કેવો રહ્યો? આજે તો એક વાત કરીશ કે વડોદરા શહેર કોંગ્રેસના એક પરિવારના સદસ્ય આજે દુઃખની લાગણી આજે ચિરાગભાઈ ઝવેરી અમારામાંથી નીકળી ગયા છે. અને આ ખરેખર એક નિષ્ઠાવાન નેતા હતા અને જે પ્રમાણે એમનો જે સ્વભાવ હતો એ સૌને સાથે લઈને ચાલતા હતા અને એક વ્યક્તિમત્વ જ ખૂબ અલગ હતું. નાનામાં નાના વ્યક્તિને પણ એ જોડે રાખતા હતા, એમને માન સન્માન આપતા હતા. આજે કોંગ્રેસ પરિવાર પર ખૂબ મોટું દુઃખનું ડોંગર આવ્યું છે. સાથે સાથે એમના જે પરિવાર પર જે દુઃખ આવ્યું છે એને હું ખરેખર એમને તાકાત આપે ભગવાન, એ દુઃખ સહન કરવાની એમને તાકાત આપે. સાથે સાથે હું અખિલ મરાઠ યુવક સંગઠન તેમજ સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ વતી એમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. વિજયભાઈ, શું લાગે છે જે માજલપુરના નાગરિકો સ્વયંભૂ કહી રહ્યા છે કે તેમનું જવાથી માજલપુર આપણું નાક કપાઈ ગયું છે, એવું કહી રહ્યા છે? આજે એક વસ્તુ કહીશ કે તમે જે પ્રમાણે અત્યારે જનાદેશ જોઈ રહ્યા છો, ખરેખર ખૂબ મોટા રાજા હોય એ પ્રમાણે આજે એમની અંતિમ વિધિ થઈ રહી છે, અંતિમ યાત્રા નીકળી રહી છે અને લોકો ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવી ગયા છે. જે બી નાની નાની માતા બહેનો છે, નાના નાના બાળકો છે, તમે જોઈ શકો છો કે માંજલપુરની અંદર જે પણ લોકો નીકળી પડ્યા છે, ઉમટી પડ્યા છે. ખરેખર આ દુઃખની લાગણી છે અને ચિરાગભાઈનું એક વ્યક્તિમત્વ જ અલગ હતું. એક મારી પાસે શબ્દ નથી એમને કહેવા માટે. શબ્દ નથી કહેવા માટે. આપણી સાથે વિજયભાઈ હતા અને ખાસ કરીને જે રીતે જોઈ રહ્યા છો કે માજલપુર ગામના જે યુવાનો છે તેમના દ્વારા કહેવાય કે તેમનો જે પાર્થિવ દેહ છે તેના ઉપર કહેવાય કે ગુલાબની પાંદડીઓનો વરસાદ હાલ કરવામાં આવી રહ્યો છે. એક આ જ લોકચાહના છે, આ જ કહેવાય કે એક પ્રેમ છે નાગરિકોનો કે ચિરાગભાઈ હંમેશા અડધી રાતના સમયે પણ લોકોની વચ્ચે જ્યારે જઈને ઊભા રહેતા હતા ત્યારે કહેવાય કે આટલી મોટી સંખ્યામાં નાગરિકો અહીંયા ઊભા છે. દાદા, શું કહેશો ચિરાગભાઈ માટે? ચિરાગભાઈ માટે તો જેટલા શબ્દ બોલે એટલા ઓછા છે અત્યારે.
માજલપુર વિસ્તારમાં આવા નેતા જે કંચન કાકા આપીને ગયા છે, કંચનભાઈ પરમાર, એવા નેતા અત્યાર સુધી મળે નહીં. દુઃખ સુખમાં કોઈ પણ નાત જાત વગર બધાને ત્યાં હાજર થઈ જાય. દુઃખમાં પહેલાં જાય, સુખમાં પછી જાય. પણ ચિરાગભાઈ જેવા માટે જેટલા શબ્દ બોલે એટલા સારા છે. માજલપુરના એક એવા નેતા અમે ગુમાવ્યા છે, એટલે અમને ઘણું દુઃખ છે. ચિરાગભાઈએ જે માજલપુરને કંચન કાકા જયા પછી નંદનવન બનાવ્યું છે, અત્યારે અમને બહુ ઘણું દુઃખ છે. દુઃખ તો નાગરિકોમાં ખૂબ દુઃખની લાગણી છે. સાથે ઘણા બધા નાગરિકો આપણી સાથે વિસ્તારના છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, ચિરાગભાઈના જવાથી વિસ્તારમાં ખરેખર કેટલી શોકની લાગણી છે? અંધાર થઈ ગયો છે. ચિરાગભાઈ હતા તો અમને ગૌરવ હતો કે અમારા ગામની અંદર એક શેર છે. બહુ બહાદુર હતા. અમને સુખે દુઃખે બહુ જ આગળ આવતા હતા અને ખૂબ કામ. નાગરિકો છે કે નાગરિકો સ્વયંભૂત રીતે કહી રહ્યા છે કે તેઓએ નાગરિકો જે છે તેઓ કહી રહ્યા છે કે સતત તેઓએ કામ વિસ્તારના નાગરિકો માટે કર્યા છે. ત્યારે આપણે ખાસ કરીને નૈલેશભાઈ બ્રહ્મભટ્ટ આપણી સાથે ખાસ છે, તેમની સાથે ખાસ વાત કરીશું. નૈલેશભાઈ, શું કહેશો, ચિરાગભાઈની જે રીતે ચીર વિદાય થઈ છે આપણી બધાની વચ્ચેથી? ચિરાગભાઈની એક ચીર વિદાય જે થઈ છે તે માનવામાં નથી આવતું. જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં એમની સ્મશાન યાત્રામાં લોકો સ્વયંભૂ જોડાયા છે, માજલપુર બંધ પાડીને. અને લોકોને દુઃખ બહુ ઘણું થયું છે. આવા સારા વ્યક્તિ વડોદરાએ તો ગુમાવ્યો છે, પણ માજલપુરને આ વ્યક્તિની ઘણી ખોટ પડશે. અમારા તો મોટા ભાઈ હતા, પિતા સમાન હતા. અમને તો ઘણું દુઃખ થયું છે. આપણને આ જોઈને ઘણું દુઃખ થઈ રહ્યું છે અને વડોદરાવાસીઓને આ દુઃખ સહન કરવાની તક આપે અને ચિરાગભાઈની આત્માને શાંતિ આપે એવી અમારી પ્રાર્થના છે. નરેશભાઈ, તમારા કઈ એવા સમરગાળા તેમની સાથે ના હોય કે જે ખૂબ જ તમને યાદ હોય? અમે જ્યારે કારકિર્દી એમને શરૂ કરી રાજકારણની, ત્યારથી અમે એમની સાથે જોડાયેલા હતા. છેલ્લા 35 વર્ષથી મારો ભાઈ નવરંગ બ્રહ્મભટ્ટ દિવસે હતો, એ પણ 2 દિવસ માટે આગળ પધારેલો છે. આ સ્મશાન યાત્રા માટે સ્પેશિયલ અને પ્રસંગ માટે આવેલો છે. એટલે અમારો તો ઘરના વ્યક્તિ અમે ગુમાયા છે, એટલું અમને દુઃખ થઈ રહ્યું છે. અમારા અમને જોડે ઘરના સંબંધ હતા, મોટા ભાઈ પારિવારિક સંબંધ હતા, એ કોઈ દિવસ ભૂલી નહીં શકાય. આજ લોકચાહના, આજ કહેવાય કે વિસ્તારમાં, માજલપુર વિસ્તારમાં જે લોકચાહના જે રીતે જોઈ રહ્યા છો કે લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં જ્યારે નાગરિકો સ્વયંભૂત રીતે જોડાતા હોય. હાલ જે રીતે જોઈ રહ્યા છો કે હજારો લાખોની સંખ્યામાં જ્યારે માનવ મેદની કહેવાય કે જ્યારે રાજમાર્ગો પર તેમના અંતિમ દર્શન માટે જ્યારે ઉમટતી હોય તો જોઈ શકાય છે કે તેમના જે કામ છે, વિસ્તારના જે નાગરિકો કહી રહ્યા છે કે તેમના જે કામ છે અડધી રાતના સમયમાં પણ કે તે કહેવાય કે તેઓ નાગરિકો માટે ઉમટતા હતા અને નાગરિકોના જે પ્રશ્નો છે, નાગરિકોના જે કામ છે તે કામ તેઓ કરતા હતા. એના જ કારણે કહેવાય કે તેમની લોકચાહના, લોકપ્રેમ એટલો હવે છે કે નાગરિકો સ્વયંભૂત રીતે તેમની જે અંતિમ યાત્રા છે, આજે માજલપુર ગામ સંપૂર્ણ કહેવાય કે દુકાનોથી લઈને તમામે તમામ જેટલી પણ દુકાનો આવેલી છે તો દુકાનો પણ હાલ સ્વયંભૂત રીતે નાગરિકોએ બંધ કરવામાં આવી છે, કેમ કે પોતાના એક નેતા ગુમાવ્યા છે. શું કહેશો ચિરાગભાઈ માટે 2 શબ્દ? શું કહેશો ચિરાગભાઈ માટે 2 શબ્દ? શું કહેશો? બોલો કે ચિરાગભાઈ કામગીરી કેવી હતી? સારી રીતે ચિરાગભાઈને જાણતા 20-40 વર્ષથી રહેતા હતા અહીંયા આગળ. પબ્લિકને કામગીરી કેવી કરતા હતા? પબ્લિકની કામગીરી સપોર્ટ કરતા હતા. આ નાગરિકો છે ને નાગરિકોનું કહેવું છે કે હંમેશા નાગરિકો માટે તેઓ હાજર રહેતા હતા અને જે રીતે આપ જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં જે રીતે હાલ નાગરિકો જ્યારે ઉમટી ચૂક્યા છે ત્યારે એ જ કહે છે કે માણસનું જ્યારે કામ બોલતું હોય, માણસનું જ્યારે કામ કરેલું હોય, નાગરિકોને જ્યારે કામ કરેલા હોય ત્યારે કહેવાય કે આટલી મોટી સંખ્યાના અંદર માનવ મેદની ઉમટતી હોય ને જે માનવ મેદની કહેવાય કે હજારોને લાખોની સંખ્યામાં જ્યારે માનવ મેદની હાલ કહેવાય કે તેમના અંતિમ દર્શન માટે જ્યારે ઉમટી છે ત્યારે ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતા પિંકલભાઈ રામી પણ છે, તેમની સાથે પણ ખાસ કરીને વાત કરીશું. પિંકલભાઈ, શું કહેશો? ચિરાગભાઈની વિદાય, માજલપુર ગામ એક હિતકે ચડેલું છે અને કહે છે કે તેમના જવાથી અમારું નાક જતું રહ્યું છે માજલપુર માટેનું. શું કહેશો? ચિરાગભાઈના દુઃખદ અવસાનથી આજે સમગ્ર વડોદરા શહેર ખૂબ દુઃખની લાગણી વ્યક્ત કરે છે.
ખાસ કરીને માંજલપુર આજે હિચકે ચડ્યું હોય દેખાઈ આવ્યું છે કે સમગ્ર લોકો આજે સમગ્ર માંજલપુર બંધ પાડી અને પોતે આજે એમને અલવિદાની જે યાત્રા નીકળી છે, અંતિમ યાત્રા, એની અંદર લોકો સ્વયંભૂ જોડાયા છે. ત્યારે ચિરાગભાઈ સાથે 5 વર્ષ સુધી મેં સાથી કોર્પોરેટર તરીકે કામ કર્યું છે. મને ખબર છે કે જે આજે એક સામાજિક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે ખૂબ નામના વ્યક્ત કરી છે. પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને ચીર શાંતિ આપે અને કુટુંબીજનો પર જે આપત્તિ આવી પડી છે એને સહન કરવાની શક્તિ આપે. આજે સમગ્ર વડોદરા શહેરને એક સાચા રાજકીય નેતાની આજે ખોટ પડી હોય એવું મારું સ્પષ્ટ મને માનવું છે. શું કહેશો 5 વર્ષના તમારા રાજકીય કેરિયરમાં તેમના સાથે કઈ થયેલી વાતચીત છે, યાદ હોય કે તમને વડોદરાના વિકાસ માટે, વડોદરાના નાગરિકો માટે કોઈ કામની જે તમને વાત કરી હોય? ચિરાગભાઈ એક વાત મને સદાય કહેતા કે કામ એવું કરો કે નામ થઈ જાય અને નામ એવું બનાવો કે નામથી તમારું કામ થઈ જાય. આ એમની એક જે વાત હતી એ આજે પણ મારા હૃદયની અંદર છે અને ચિરાગભાઈ આજે સમગ્ર લોકોના હૃદયની અંદર રહેવાના છે એવું મારું સ્પષ્ટ માનવું છે. આજે વડોદરા શહેરના મેયર શ્રી, ચેરમેન શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી મેલેરિયા મુક્ત ભારતની ચર્ચા કરનાર શું કિશનવાડી ગધેડા માર્કેટ રેસિડેન્ટ વિસ્તારમાં લેન્ડફિલ સાઇટથી અંજાણ છે? વડોદરા શહેરમાં હાલ મેલેરિયાના કેસમાં વધારો આવ્યો હોય ત્યારે કિશનવાડી ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે રહેઠાણ વિસ્તાર હોવા છતાં કચરા કલેક્શન માટે લેન્ડફિલ સાઇટ બનાવવામાં આવી છે. કચરામાંથી કંચન, નાના નાના ભૂલકાઓ તેમજ મહિલાઓ શોધી રહી છે. સાથે આજુબાજુના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે. જો કોઈ મેલેરિયા તેમજ અન્ય રોગોના ભોગ બનશે તો જવાબદાર કોણ? એક બાજુ મેલેરિયા મુક્ત ભારતની વાત કરવામાં આવતી હોય, સાથે આરોગ્ય તેમજ સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયા વાપરવામાં આવતા હોય, ત્યારે ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે રહેઠાણ વિસ્તારમાં લેન્ડફિલ સાઇટ બનાવવામાં આવી છે. આ કેટલું યોગ્ય છે? સ્વચ્છ ભારતની વાત કરવામાં આવતી હોય ત્યારે વડોદરા શહેરમાં ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે ગંદકીનો ભરમાર જોવા મળી રહ્યો છે. આ લેન્ડફિલ સાઇટને તાત્કાલિક ધોરણે હટાવવામાં નહીં આવે તો પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા આવનારા દિવસોમાં વિસ્તારના રહીશોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેની સંપૂર્ણ જવાબદારી છે તે જવાબદાર અધિકારીની રહેશે. વડોદરા શહેરમાં આવેલ કિશનવાડી ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે જે કહેવાય છે કે કચરા કલેક્શનની જે લેન્ડફિલ સાઇટ બનાવવામાં આવી છે, આ લેન્ડફિલ સાઇટ જે કહેવાય છે કે રેસિડેન્ટ વિસ્તારની અંદર જ્યારે બનાવવામાં આવી હોય તો આ કંઈક ને કંઈક આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે. સાથે સાથે વડોદરા શહેર સાથે ભારતની વાત થતી હોય ત્યારે કહેવાય છે કે ભાઈ મેલેરિયા મુક્ત ભારત કરવામાં આવશે, પરંતુ હાલમાં તમે જોઈ શકો છો કે જે લેન્ડફિલ સાઇટ પર છે એ નાના નાના ભૂલકાઓ, મહિલાઓ જે કચરો વીણી રહ્યા છે. એટલે કહેવાનો મતલબ કંઈક ને કંઈક આ કોન્ટ્રાક્ટરની બેદરકારી છે. સાથે સાથે વોર્ડના કોર્પોરેટરો, ધારાસભ્ય, અધિકારીઓ આ તમામે ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે વડોદરા શહેરની અંદર મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા આવા તમામ રોગો હાલમાં જે પુષ્કળ પ્રમાણમાં જ્યારે વધારો થતો હોય ત્યારે ખાસ કરીને આ જે રેસિડેન્ટ વિસ્તારની અંદર જે લેન્ડફિલ સાઇટ બનાવવામાં આવી છે એને તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવે, જેથી કરીને વડોદરા શહેરના જે કહેવાય છે કે નગરજનોનું હિત જળવાય તે માટે અને તાત્કાલિક ધોરણે દૂર કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે. છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદાર દ્વારા સંચાલિત પુણ્યવાટની એકલવ્ય મોડેલ રેસિડેન્સી શાળામાં આશરે 60 થી 65 જેટલા વિદ્યાર્થીઓને અચાનક ફૂડ પોઈઝન અને વાયરલ ફીવરની અસર થતાં તંત્ર દોડધામ જોવા મળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ પુણ્યવાટ ગામ ખાતે આવેલા એકલવ્ય મોડેલ રેસિડેન્સી શાળાના આશરે 60 થી 65 અભ્યાસ કરતા બાળકોને અચાનક માથું દુખાવો, તાવ અને ઝાડા ઉલટીના પ્રશ્નો થતાં શાળાના સ્ટાફમાં ગભરાટ જોવા મળ્યો હતો. સ્ટાફ દ્વારા એક જ મોટા જથ્થામાં અચાનક આરોગ્યલક્ષી સમસ્યા ઊભી થતાં તાત્કાલિક તમામ બાળકોને છોટાઉદેપુર અને તેજગઢ CHC કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ ઉપર હાજર અને નિદાન કરનાર સ્થાનિક તબીબો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વધારે પડતા બાળકોને વાયરલ ફીવર હોવાનું અનુમાન છે. તેમ છતાં નિદાન ચાલુ છે અને બ્લડના રિપોર્ટ આવ્યા પછી આગળની સ્થિતિ જણાવીશું. તત્કાલિક ઘટનાની જાણ વાલીઓને થતાં હોસ્પિટલ ખાતે ધસી આવ્યા હતા. બીજી તરફ પ્રાયોજના વહીવટદાર છોટાઉદેપુર અને તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન સંગ્રામસિંહ રાઠવા તથા તત્કાલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને તબીબોને રૂબરૂ મળી વિદ્યાર્થીઓનું પ્રોપર નિદાન કરવા જણાવ્યું હતું. પરંતુ મૂળ પ્રશ્ન એ છે કે એકી સાથે 60 થી 65 જેટલા બાળકોને એકલવ્ય મોડેલ શાળામાંથી આપવામાં આવતા ખોરાકના કારણે અસર થઈ છે કે પછી વાયરલ ફીવર છે એ બાળકોના બ્લડ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે. પુણ્યવાટ ગામના મોડેલ સ્કૂલમાં અચાનક છોકરાઓની અને છોકરીઓની તબિયત લથડતા એ લોકોને સરકારી હોસ્પિટલમાં લાવ્યા છે. મને આ ખબર મળતા હું તરત અહીંયા છોકરાઓને જોવા માટે આવી છું. અત્યારે છોકરાઓની બધાની તબિયત સારી છે અને નોર્મલ છે.
બાળકોને આશરે 60 થી 65 ની અંદર છે બાળકો. અત્યારે બધાની જ તબિયત સારી છે, બધા જ બાળકો નોર્મલ છે. અને શેના કારણે થયું શકે? એ લોકો જ્યારે હું પૂછ્યું એ લોકોને ત્યારે એ લોકો એવું કહે છે કે કોઈને માથું દુખે છે, કોઈને નોર્મલી રીતે તાવ આવે છે. શેના કારણે હોય છે? ખાવાના લીધે હોય શકે છે? અત્યારે એવું કઈ ચકાસણી થઈ નથી. અત્યારે એ લોકોને જે રિપોર્ટ આવે એ પછી જ ખબર પડે કે શેના કારણે થયું. કલ્પનાબેન, છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ. પુનિયાવાડ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર આજે બપોર પછીના ભાગે બાળકોએ ફીવરની કમ્પ્લેન કરેલી. ત્યાર પછી આપણી મેડિકલ ટીમ મારફતે ચકાસણી કરતાં જે બાળકોને સિમ્ટમ્સ હતા, પ્રાથમિક રીતે આ બાળકોને તાવ અને માથું દુખવાના સિમ્ટમ્સ છે. એ બાળકોને આપણે આઈડેન્ટિફાઈ કરીને અહીંયા આપણે સિવિલ હોસ્પિટલ ખાતે અને તેજગઢ CHC ખાતે શિફ્ટ કર્યા છે. અત્યારે હાલના તબક્કે આ તમામ બાળકો સ્ટેબલ છે, તમામ મેડિકલ સુપરવિઝન નીચે છે. વધારે કોઈ સિમ્ટમ્સ નથી, કોઈ બાળક ક્રિટિકલ નથી અને બાળકોને મેડિકલ સુપરવિઝનમાં રહે એટલા માટે જ હોસ્પિટલમાં આપણે પ્રિકોશનરી એડમિશન કર્યું છે. અન્ય કોઈ ચિંતાનો વિષય નથી. કેટલા બાળકોને? આપણા હજુ સ્ક્રીનિંગની પ્રક્રિયા ચાલે છે. બાળકોને ત્યાં પણ સુપરવિઝન રાખીએ છીએ. અત્યારે 61 જેટલા બાળકોને આપણે અલગ અલગ ફેસિલિટી CHC તેજગઢ અને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. પણ વાસ્તવમાં એડમિટ કરવા જેવા બાળકો નથી અથવા તો એમને બીજા કોઈ સિમ્ટમ નથી. મેડિકલ સુપરવિઝન નીચે રહે એટલા માટે આપણે એમને અહીંયા હાલના તબક્કે રાખી. કોઝ બતાવવામાં આવે છે? એમનું કોઝ આપણને પ્રાઇમરી કોઝ હજુ આઈડેન્ટિફાઈ નથી થયું. એમને બાળકોને ફૂડ પોઈઝનિંગ જેવા સિમ્ટમ્સ વધારે બાળકોને નથી. 4 કે 5 બાળકોને ડાયેરિયા, માઇલ્ડ ડાયેરિયા છે. વાયરલ ફીવર પ્રાથમિક રીતે ડૉક્ટર્સના કહેવા પ્રમાણે છે. મેડિકલ રિપોર્ટ્સ એમનું સેમ્પલિંગ પણ કર્યું છે અને આપણે આગળ એમને બાળકોને પ્રોપર ટ્રીટમેન્ટ મળે એ માટે આપણે સહયોગ કરીશું. અત્યારે મોડર્ન EMRS સ્કૂલના 24 જેટલા છોકરાઓ સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એ દાખલ થયા છે. એમને તાવ અને માથું દુખાવાની જેવી સામાન્ય તકલીફો છે. વાયરલ ફીવર હોય એવું લાગી રહ્યું છે. બીજા બધા ઇન્વેસ્ટિગેશન માટે આપણે રિપોર્ટ્સ મોકલ્યા છે અને ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે. પછી જે આગળ રિપોર્ટ આવે પછી કંઈક આગળ કહી શકીએ. કેટલા બાળકોને લેવામાં આવ્યા છે? 24 જેટલા બાળકોને લાવવામાં આવ્યા છે. શું નામ છે તમારું? નામ છે? હું ડૉક્ટર રંજના છું. ઓકે, થેન્ક યુ. છોટાઉદેપુરના પુનિયાવાડ ખાતે આવેલા એકલવ્ય મોડેલ નિવાસી શાળાના 106 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનની અસર થતાં 3 દિવસથી જિલ્લાની 3 હોસ્પિટલ ખાતે તમામ નિદાન લઈ રહ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓને હાલ છોટાઉદેપુર જિલ્લાની છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ, પાવી જેતપુર અને તેજગઢ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. સારવાર લઈ રહેલા વિદ્યાર્થીઓની છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાએ વ્યક્તિગત મુલાકાત લઈ પૂછપરછ કરી તાગ મેળવ્યો હતો. વિદ્યાર્થીઓના પરિજનોને પણ મળ્યા હતા અને એમને પણ સદર બાબતે યોગ્ય તપાસની ખાતરી રૂબરૂ મુલાકાત દરમિયાન આપી હતી. આગામી ભવિષ્યમાં પુનઃ આવી ઘટના ન બને તે માટે પ્રયાસ હાથ ધરાશે તેવી હૈયાધારણા આપી હતી. જસુભાઈએ જણાવ્યું હતું કે આમાં જે કંઈ દોષી હશે તેની સામે પગલાં લેવામાં આવશે એમ રૂબરૂ મુલાકાત દરમિયાન જણાવ્યું અને હાલ તમામ વિદ્યાર્થીઓની તબિયત સારી હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સુખરામ રાઠવા દ્વારા પણ આ બાળકોની મુલાકાત લેવામાં આવી હતી અને આડકતરી રીતે ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે આવી તમામ શાળાઓમાં ગાંધીનગરના કોન્ટ્રાક્ટ હોય છે અને તેમનું કામ અહીંના સ્થાનિક લોકો કરે છે અને જમવાની રોટલી કાચી આપવામાં આવી છે તેવી પણ ટિપ્પણી કરી હતી. આવી તમામ શાળાઓમાં ગુજરાતમાં એક કમિટી બનાવી અને તપાસ કરવામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને રજૂઆત કરવાનું જણાવ્યું. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ટામેટાના શાક તેમાં તેલ વધુ માત્રામાં હતું અને ઘઉંની રોટલી એકદમ કાચી આપવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે ભૂતકાળમાં આ પ્રશ્ન હિંડા હાઈસ્કૂલમાં બન્યો હતો અને સડેલું અનાજ પણ મળી આવ્યું હતું. આમ આવી શાળાઓમાં કોન્ટ્રાક્ટરોને સૂચનો કરવા જોઈએ. જમવાનું બનાવતા પહેલાં શાળાની તપાસ સમિતિ કાચા શાક અને કઠોળને તપાસે તેવું આયોજન કાયમી કરવા વાલીઓએ માંગ કરી હતી. હાલ આ વિદ્યાર્થીઓ 3 દિવસથી સારવાર હેઠળ છે. ભાજપ કોંગ્રેસના નેતાઓ તેમની મુલાકાત લઈ ટીકા ટિપ્પણી અને દિલાસા આપી રહ્યાનું જાણવા મળી રહ્યું છે. અમારા બાળકને હાલ હોસ્પિટલમાં દાખલ કર્યો. 8મા. તમને જાણ કેવી રીતના થઈ? અમને તો કોઈક વાલીને જાણ કરી બાળકે અમને તો સ્કૂલમાંથી તમારી પાસે ફોન કે કોઈ ના નથી આવ્યું. કેટલા દિવસ
આજે અમે તો પરમ દિવસમાં એવું થયેલું કે પણ અમને તો કાલે ખબર કાલ પરમ દિવસે મને જાણ મળી. પેલા કઈ ખબર નથી. પહેલા દિવસે લગભગ 6 વાગે આ છોકરાને ત્યાંથી લેતા આવ્યા પુણ્યવાડથી. પછી 108 વાળા એક મારે શાળા થઈ છે એટલે એ કોન્ટેક્ટ નંબર એમને હતો. એટલે એ ભાઈ મને કે તમારો છોકરો છે દાખલ છે. એટલે મેં પછી સાંજે નહોતો આવ્યો, સવારમાં મેં લગભગ 8-9 વાગે આવી ગયા. એટલે ના સ્કૂલ તરફથી જાણ કોઈ નહીં કરી, જાણ કોઈ કરવામાં આવી નહીં. પછી એમને આ વાયા ભાઈ કોન્ટેક્ટથી અમે જાણ એકબીજાને કરીને અમે પછી જેને આવવું હતું અને કોઈ છોકરા પણ એમ થોડાક હતા સારા હતા, એ અને થોડાક મોટા છોકરા હતા, એવું કીધું કે કોઈ બોલાવે કોઈ નથી બોલાવે એવું હતું. છોકરો છે, આ છોકરો છે મારું રસન ગુંગલિયા. કોણે કીધું કોઈ એવું કીધું કોઈ પૂછે તો કહેવાનું એવું કઈ એવું એવું નહીં કહેવાનું છે. ખાવાનું સારું ના આપ્યું આ કેવું પડે ને, કેવું હતું તેલ વાળું. કોણે કીધું કઈ વાત નહીં કરવાની? એવું ખબર નહીં, બાકી વાત હતી. એ બધા છોકરાઓમાં વાત કરતા હતા. જે કોઈ શિક્ષક કીધું હોય એટલે કાચી હતી. સેવ ટામેટાનું શાક તો એ કેવું હતું? તેલ વધારે તેલ વાળું. તો દર ગુરુવારે એ રીતે પણ ના પહેલું સારું હતું. પહેલું સારું. હા હમણાં નું. પણ આજે ગુરુવારે તમે જે ખાધું એ એવું હતું. રસોઈયા શું નામ છે? એ રાજસ્થાન છે. એ થોડું બનાવવાનું નામ છે. નામ તો ખબર છે. લેડીઝ કોઈ દેરનું છે? ના એક આવતા હતા, બાકી એ સાંજે નહીં. આ તો મને તમને જે જમવાનું બનાવું મેનુ આવે પણ કોઈ દિવસ પૂછે કે આજે હું બનાવું છું મને બધાને મીટિંગ કરી કે પછી મેનુ પ્રમાણે બનાવું ખાવાનું ને. તમારી કોઈ ટીમ બનેલી છે ત્યાં રસોડા માટેની કોઈ ટીમ છે? છે. હા તમારે એના શિક્ષકો ખાય તમે જે જમો? હા ખાય. બધા ખાય ને? હા એ લોકો આવું તમને પણ તમે કયા તમારો વાલી કોઈ છે? નથી. તમારા વાલી કીધું છે? કીધું છે સ્કૂલમાં તો નહીં? સ્કૂલ વાળા ફોન પણ નહીં કર્યો એમ ને? એમને જાણ બરાબર. તમારા ઘરવાળાનો નંબર સ્કૂલમાં છે? હા હા બધા તમારો વાલી છે કોઈ? કોને કીધું? એને મેં ફોન કર્યો. તમે ફોન સ્કૂલ વાળા કોઈ ફોન ખબર નહીં? અત્યારે નામ પહેલા મંજુરી સર હતા, હવે સુરેશ સર એમ કહીને તેમને ચાર્જ મળેલો છે અને નવા પ્રિન્સિપાલ સર હરિયાણા જવાના હતા ને 11 તારીખે આવવાના. જે ટાઈમ પર બનાવો સ્કૂલ એમ્બ્યુલન્સ પ્રિન્સિપાલ સર. એમાં કેવું થાય કે એમાં પછી આવતેલા ઝાડા થયા રાત્રે જમ્યા બીજા દિવસે થઈ બીજા દાડા થાય સાદું ખાધા પછી સવારે ઝાડા ઉઠીને રાત્રે કોઈને વધારે પ્રોબ્લેમ થયો? રાત્રે નહીં. વધારે સવારથી ચાલુ એ ખાવું. હા સવારે ચા નાસ્તો કરેલો છે? પૌવા નથી. સારા એની સાથે દૂધ કે ચા આપે? દૂધ આપે. કેટલું દૂધ આપે? દૂધ જેટલું કે લિમિટ ને? હા પૌવા પણ જેટલા થાય કેટલા દિવસ થાય? દાખલ થઈ કેટલા દાડા? અમે પરમ દિવસે 2 દાડા. 2 દિવસ પછી આજે જાણ છે તમારે? હા મેં કાલે કીધું. એકલવ્ય નિવાસી મોડેલ સ્કૂલ પુણ્યવાડ ખાતેથી 106 જેટલા બાળકોને અચાનક તબિયત બગડવાથી છોટાઉદેપુર, તેજગઢ અને જેતપુર ખાતે આવી મુકામે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને
એમને વાયરલ ઇન્ફેક્શન છે કે પછી ફૂડ પોઈઝનિંગ છે એની તપાસ થઈ રહી છે, પરંતુ હાલ તમામ બાળકોની તબિયત એ ખૂબ સારી હાલતમાં છે અને એ ખૂબ વહેલા સાજા થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. બાળકોને સારું જમવાનું મળી રહે એના માટે અમારા પણ પ્રયત્નો છે. સુખરામભાઈ વિરોધ પક્ષના છે એટલે એમને વિરોધ કરવાની ભાષા આવે એટલે વિરોધ કરે. સ્કૂલ ચાલે છે અને બાળકો ને ફૂડ પોઈઝનિંગ જેવી અસર થતા અહીંયા મોટી સંખ્યામાં દીકરીઓ અને દીકરાઓને દાખલ કર્યા છે. પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા અને એમના વાલીઓ તરફથી ખબર પડી કે આવું થયું છે. સ્વાભાવિક છે કે અમારી સામાજિક ફરજ છે અને સામાજિક ફરજ નિભાવવા માટે અહીંયા આવ્યા હતા. છોકરાઓની ફરિયાદ રહી છે કે જમવામાં રોટલી કાચી હતી, શાક ટામેટાનું હતું, તેલ ઓછું વધતું પણ થયા કરે. મને ખ્યાલ છે આ શાકભાજી પહોંચાડવાનો, અનાજ પહોંચાડવાનો કોન્ટ્રાક્ટર ગાંધીનગરથી થાય છે. એક મોટી સંસ્થા હોય, કામ કરતી હોય, એની હાથ નીચે બીજા કામ કરતા હોય છે. આ રાજ્ય સરકારની મિલી ભગત છે એમ કહીએ તો ખોટું નહીં. એમને કેટલું દૂધ આપવામાં આવે છે, કેટલો નાસ્તો આપવામાં આવે છે, એ મેનુને બધું તપાસવાનું અમારે બાકી છે. અમે એવું ઈચ્છીએ કે રાજ્યની જેટલી પણ આ નિવાસી શાળાઓ છે એ શાળાઓની મળતું અનાજ, ખાવાનું અને બીજી સગવડતા કેવી છે અને એ જાણ માટે અમે ટ્રાયબલ વિસ્તારના માજી ધારાસભ્યો, અમારા પક્ષના પ્રમુખ શ્રી શક્તિસિંહભાઈને જાણ કરીને એક કમિટી બનાવીને આ પ્રશ્ન ઉજાગર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. છોટાઉદેપુરમાં આવું થયું હોય તો બીજી જગ્યાએ પણ આવું ચાલતું હશે. અગાઉના વર્ષોનો જે અનુભવ છે એનો અનુભવ જોતા આનો વહીવટ જે રીતના ચાલવો જોઈએ એ રીતના ચાલતો નથી. રાજ્યમાં ઘણી મોટા સંખ્યામાં આ શાળાઓ આવેલી છે. એમની પાસે ડીઓની માફક એની પાસે તંત્ર હોવું જોઈએ, એ તંત્ર પણ નથી. કેટલીક જગ્યાએ વિષયવાર શિક્ષકો પણ નથી. જે શિક્ષકો છે એને કાયમી કર્યા પણ નથી. આવી ઘણી બધી ફરિયાદ છે, બંને પક્ષે ફરિયાદ છે. પણ આખરે તો આદિવાસીઓના ગરીબ છોકરાઓ અહીંયા ભણે છે અને એમાં રાજકારણને બાજુ પર રાખીને સગવડતા સારી કેમ સુધરે એના માટેના અમારા પ્રયત્નો રહેશે. દવાખાનામાં મળી ગયા આપણે મહારાષ્ટ્ર જવાની વાત પર કોમેન્ટ વાત કરી, શું હતું એ જસુભાઈ જાણે. બોલ્યા હતા મેં બોલ્યો તો બરાબર બોલતો હોય તો ખોટું નહીં. એ કોઈ મુદ્દો નથી, બરાબર છે. એ મુદ્દો તો ભાજપને જ લાગે, અમને કઈ લાગતો જ નથી. અમારા માટે આ બાળકો પહેલા છે, રાજકારણ પછી. જસુભાઈને આપ ગળે પણ લાગ્યા. એ શિરસ્તો છે અમારો, કોંગ્રેસનો એક શિરસ્તો છે, આદિવાસીઓનો શિરસ્તો છે. કોઈ પણ મોટો હોય એને ગળે પણ લાગી શકાય, બાથમાં પણ લઈ શકાય, વંદન કરવો જોઈએ વંદન પણ કરી શકાય. એ અમારી આ કોંગ્રેસની એક દેન છે અમારી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએ ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.